ગુજરાતમાં હવે 3 થી 4 દિવસમાં જ ગુજરાતની નજીક દક્ષિણ છેડા આસપાસ એક મજબૂત મહાકાય વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે। 15મી જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ બનવા લાગશે અને લગભગ 15મી જુલાઈએ જ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની એન્ટ્રી થઈ જશે। જે રીતે સ્કાયમેટ વેધરનું મેપ રિલીઝ થયો છે, જે મોન્સૂન સિસ્ટમ એમાં બતાવાય છે, એના આધારે એવું લાગી રહ્યું છે કે પહેલા રાઉન્ડ કરતાં પણ બીજા રાઉન્ડમાં જે મેઘ તાંડવ સર્જાશે એ ખૂબ જ જોરદાર હશે। ઘણા બધા જિલ્લાઓમાં ભારેથી માંડીને અતિ ભારે અને ક્યાંક એનાથી પણ વધારે વરસાદ થવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। રાજ્યની અંદર વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે બીજા રાઉન્ડના વરસાદની રાહ જોવાઈ રહી હતી। અંતે આવ્યા વરસાદી સિસ્ટમ અંગેના મોટા સમાચાર કે 14 અને 15 જુલાઈએ ગુજરાત નજીક પહોંચશે બીજી વરસાદી સિસ્ટમ। રાહ જોવાતી હતી એ વરસાદી સિસ્ટમ અંગે આ મોટું અપડેટ સામે આવ્યું કે 15મીથી ગુજરાતમાં ફરી એકવાર જામશે વરસાદી માહોલ। 16મીએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જામશે વરસાદ, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ 16મીથી ફરી વરસાદી માહોલ છે તે જામશે। 18મીથી કચ્છના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદ છે તે પડી શકે છે, તો સાથે જ સ્કાયમેટ વેધરના ફોરકાસ્ટમાં રાહતના મોટા સંકેત છે તે સામે આવી રહ્યા છે। 16, 17 અને 18માં સૌથી વધુ વરસાદ પડે તેવી અત્યારે હાલ તસવીરો છે તે સામે આવી રહી છે ફોરકાસ્ટ મેપના માધ્યમથી, કે જ્યાં વરસાદી સિસ્ટમ 21-22 તારીખ આસપાસ ગુજરાતની અંદર પહોંચવાની શક્યતાઓ હતી। એ સિસ્ટમ હવે 14 અને 15 તારીખ આસપાસ એ ગુજરાતમાં પહોંચી શકે છે અને ત્યારબાદ ફરી એક વખત ગુજરાતમાં નવો વરસાદી રાઉન્ડ એ શરૂ થઈ શકે છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે વરસાદના બીજા રાઉન્ડની રાહ જોવાઈ રહી હતી, 21 તારીખ આસપાસ એ ગુજરાતમાં બીજા રાઉન્ડ પહોંચે તેવી શક્યતાઓની વચ્ચે 15 તારીખ આસપાસ એ કયા વિસ્તારોની અંદર વરસાદ છે તે ફરી એક વખત શરૂ થઈ શકે છે? બિલકુલ, જેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ સૌથી મોટું અપડેટ સ્કાયમેટ વેધરના મોન્સૂન ફોરકાસ્ટમાં સામે આવ્યું છે અને એ છે કે ગુજરાતમાં હવે 3 થી 4 દિવસમાં જ ગુજરાતની નજીક દક્ષિણ છેડા આસપાસ એક મજબૂત મહાકાય વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને જે મેપ રિલીઝ કર્યો છે સ્કાયમેટ વેધરે, એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 15મી જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ બનવા લાગશે અને લગભગ 15મી જુલાઈએ જ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની એન્ટ્રી થઈ જશે। 16મી જુલાઈથી આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે અને સમગ્ર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 16મી જુલાઈથી ધોધમાર વરસાદ પડી શકે છે। જે રીતે સ્કાયમેટ વેધરનું મેપ રિલીઝ થયો છે, જે મોન્સૂન સિસ્ટમ એમાં બતાવાય છે, એના આધારે એવું લાગી રહ્યું છે કે પહેલા રાઉન્ડ કરતાં પણ બીજા રાઉન્ડમાં જે મેઘ તાંડવ સર્જાશે એ ખૂબ જ જોરદાર હશે। ઘણા બધા જિલ્લાઓમાં ભારેથી માંડીને અતિ ભારે અને ક્યાંક એનાથી પણ વધારે વરસાદ થવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। 16મી બાદ 17મી જુલાઈએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકી રહેલા જિલ્લામાં અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। 18મી જુલાઈએ આ સિસ્ટમ આખા ગુજરાતને ઘેરી લે અને 18મી જુલાઈએ એક ધારો એમ કહી શકાય કે સાર્વત્રિક વરસાદ પડે એ પ્રકારનું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે। સૌથી અગત્યની વાત એ છે કે જે સિસ્ટમ ઉપર આધાર હતો કે ભાઈ 10 જુલાઈ સુધી ગુજરાતની અંદર હવે એકદમ કોરું કટ છે, ક્યાંય વરસાદ નથી, અને હજુ પણ 11, 12, 13 જુલાઈ કોઈ પણ જગ્યાએ વરસાદ પડે એવું કોઈ અનુમાન નથી। સ્કાયમેટ વેધરનું પણ નથી, કેન્દ્રીય હવામાન વિભાગનું પણ નથી અને સાથે સાથે વિન્ડીનું પણ અનુમાન નથી। પણ 14મીથી આ સિસ્ટમ બનતી દેખાઈ રહી છે, વિન્ડીમાં પણ દેખાઈ રહી છે, પણ સ્કાયમેટનો ડેટા છે એ વધારે સટીક લાગી રહ્યો છે અને સ્કાયમેટના એ ડેટામાં સ્પષ્ટ લાગી રહ્યું છે કે 16મી જુલાઈથી ગુજરાતમાં બીજો રાઉન્ડ શરૂ થશે। 30મી જૂનથી પહેલો રાઉન્ડ શરૂ થયો, 8મી જુલાઈ સુધી લગભગ 9 દિવસ સુધી વરસ્યો। 9મી જુલાઈથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો। આજે વિરામનો બીજો દિવસ છે, હજુ 3 દિવસ રાહ જોવી પડશે।
ચોથા દિવસથી સિસ્ટમ બંધાવવાનું શરૂ થશે અને 5મા દિવસથી એટલે કે 15મી જુલાઈથી ગુજરાતમાં બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થશે. પણ જે જોરદાર વરસાદ જામશે એ 16, 17 અને 18 જુલાઈએ જામશે. પણ સાથે સાથે અપડેટ એ જોતા રહેવું પડશે. ઘણીવાર આપણે જોયું છે કૃણાલ કે 24 કલાકમાં જે સિસ્ટમ ઘડાતી હોય, બંધાતી હોય એ વિખેરાઈ જતી હોય છે અથવા તો ફંટાઈ જતી હોય છે. એવું કોઈ લો પ્રેશર કે ટ્રફ આ સિસ્ટમને બીજી દિશામાં ફંટાવી દે તો પછી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે. આ જે પરિસ્થિતિ છે એ 10મી જુલાઈના અનુમાનના આધારે પરિસ્થિતિ છે. આપણે 11મી જુલાઈએ પણ જોઈશું કે આગળનું અનુમાન શું કહી રહ્યું છે, 12મી જુલાઈએ પણ જોઈશું. પણ હાલ પૂરતું સારા સમાચાર એ છે કે ગુજરાતની નજીક બીજી વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને ધોધમાર વરસાદથી ગુજરાતને ભીંજવે એવી પૂરી સંભાવના છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના ગુજરાતમાં બીજા રાઉન્ડના વરસાદની રાહ જોવાઈ રહી હતી એ સિસ્ટમ હવે સક્રિય થઈ ચૂકી છે આગામી દિવસોમાં, એટલે કે 14, 15 અને 16 તારીખથી ફરી એક વખત એ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની શરૂઆત થાય તેવા સમાચાર છે તે હવામાન ફોરકાસ્ટ વિભાગના માધ્યમથી સામે આવી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.